ઠાકોરજીએ રામનું સ્વરૂપ ધારણ કર્યું, પણ રામ ઠાકોરજીનું સ્વરૂપ ધારણ ન કરી શકે. ચિત્રકૂટ પર આવ્યા વલ્લભ, તો રામચંદ્રજી બેઠક છે સુંદર રળિયામ, પણ આટલી જ છે નાની, એક જણ હોય તો બીજું અંદર, પણ જે વનરાય ને જે વાતાવરણ ને પક્ષીઓને વેલીઓને છે ને આનંદ આવી જાય. ત્યાં બિરાજતા હતા, વલ્લભ મળવા પધાર્યા, ઊભા થઈ ગયા રામચંદ્રજી સીતાજી સહિત, ભેટી બેડા. મેરે વલ્લભ આયા. વલ્લભે કેળાનો પણો ને ભોગ ધર્યો, બે સાથે આવ્યો ગયા. હનુમાનજીને જરાય ન ગમ્યું. મારા ભગવાન આવી રીતે બીજાને માન આપા કેમ ઊભા થયા? મારા ભગવાનથી મોટું તો કોઈ નથી. આ વલ્લભ કોણ છે? રામ તો અંતર્યામી, મર્યાદા પુરુષોત્તમ. એ સમજી ગયા કે આની સંશય મારે દૂર કરવો પડશે. રામ પધાર્યા સરયુ નદીને કિનારે સંધ્યાવંદન કરવા. હનુમાનજીને કે જોયા તો ખરો. વલ્લભ ત્યાં સરયુ નદીને કિનારે પધાર્યા. હનુમાનજીને કહ્યું રામે કે જોઈ આવ તો ખરો મારો વલ્લભ શું કરે છે. હનુમાનજીને જરાય ન ગયું. ત્યાં ગયા તો વલ્લભ સંધ્યાવંદન કરતા હતા, તો સાક્ષાત રામના દર્શન થયા. કોને? હનુમાનજીને. વલ્લભે આંખ ખોલી, હનુમાનજી દંડવત કર્યા. સાક્ષાત સંશય દૂર થયો. એ કે હનુમાન, મારે તમને એક વાત કરવી છે. પ્રભુ, જે આજ્ઞા હોય તે કહો. હનુમાન, તમે રામ સીતાની સાથે 24 કલાક રહો છો ને? હા, મારા પ્રભુની અનહદ કૃપા છે. તો તમે એક લંગોટ પહેરો. માં સીતા હોય તો આપણાથી એમને ના રહેવાય. તો ત્યારથી હનુમાનજી લંગોટ પહેરતા થયા. રામાયણની અનેક લીલાઓ. એક નાની વાત છે કઈ ને આપણે હવે વિરામ આપીએ. મને એમ છે કે આ બધા એકવાર રામ સીતા દંડકારણ્યમાં વિહાર કરતા હતા. ગ્રીષ્મ ઋતુ કે મારું કામ, ગરમી સહન થાય નહીં. સીતાજીને તરસ લાગી એટલે એણે રામને કહ્યું, આર્યપુત્ર, અહીંયા ક્યાંય જળાશયની વ્યવસ્થા હશે? જો આ સીતાજી. આપણે હવે શું કહીએ? અલા પાણી લાવો ગમે ત્યાંથી, મારથી સહન નથી થતું. આર્યપુત્ર, આટલામાં ક્યાંય જળાશયની વ્યવસ્થા છે? રામે કીધું, સીતે, અહીંયા વૃક્ષના સીતે, આ વૃક્ષની છાયામાં આપ બિરાજો, હું વ્યવસ્થા કરું છું. સીતાજીએ કીધું, આર્યપુત્ર, આ ગ્રીષ્મ ઋતુમાં હું આપને એકલા ના જવા દઉં. આર્યપુત્ર, આપ આવી ગ્રીષ્મ ઋતુમાં એકલા પધારો, હું આપના પગલે પગલે ચાલીશ. આ સીતા સતી. અને અત્યારે હા હાજી આજ મન તડકો લાગશે, તમે લઈ આવો. એટલે આપણા વર્ણ ન લાગે, આપણને બહુ લાગે. મોર ત્યાં બધા બિરાજતા હતા. હવે મોર બધા સાંભળો કે સીતાજીને તરસ લાગી છે. અહીંથી જળાશય ઘણું દૂર છે. રામ શોધશે તો વાર લાગશે. હવે આપણે લઈ જઈએ. એટલે બધાએ નક્કી કર્યું, આપણે મોર નૃત્ય કરશું, ડાન્સ કરશું, રસ્તામાં સીતાજીના ચરણ સ્પર્શ કરતા જશું, ટેવું ટેવું કરશું અને જળાશય આવી જશે. એટલે આખા રસ્તે એવી મોરે બધાએ કળા કરે ને, ડાન્સ કરે ને, નૃત્ય કરે ને, ટેવું ટેવું બોલે ને, સીતાજીની આજુબાજુ રાસ કરતા હોય એવું કરે ને. તો સીતાજીને એટલો આનંદ આવી ગયો. મોર આ બધું કરે એટલે એવા હસે ને, એવા રાજી થાય ને, મોરને જુએ એટલે ખુશખુશાલ થઈ ગયા. એમ કરતા જળાશય આવી ગયો.
જળ લઈ આવ્યા રામ, પીધું. ત્યાં બધા મોરના રામ રમી ગયા, બધા લીલામ પહોંચી ગયા, કારણ કે આખા રસ્તે જે નૃત્ય કર્યું, ટેવું ટેવું કર્યું, કળાઓ કરી. સીતાજી જો પેલા રમી ગયા હોત તો સીતાજી પાણી પીત નહીં. આ લીલા જુઓ, સીતાજીની આંખમાં પાણી આવી ગયા. આર્યપુત્ર આવું કેમ થયું? ત્યારે કહ્યું, સીતે ચિંતા કરો માં, જો રામ અને કૃષ્ણ જુદા નથી એનું આ પ્રગટ પ્રમાણ. કૃષ્ણ અવતારમાં એમણે જે આપણા માટે થઈને કર્યું છે એનું ઋણ હું ઉતારીશ. એટલે કૃષ્ણે જાતે કહ્યું રામે કે હું જ કૃષ્ણ છું, હું જ રામ છું. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ, કોઈ કહે નંદનો કિશોર. તો રામાવતારમાં ઠાકોરજી કૃષ્ણ બન્યા. જો અરે કૃષ્ણ અવતારમાં, રામાવતારમાં રામ મોટા હતા અને શેષજી એટલે કે લક્ષ્મણ નાના હતા. એટલે એને બધું રામ કેમ જ કરવું પડે, એટલે એના મનમાં એવું થતું હતું. ઠાકોરજી કહે આ વખતે તમે મોટા, હું નાનો. બલરામ ને કૃષ્ણચંદ્ર